પ્રાથમિકતા એઝ એ ડીજીપી? સૌથી પહેલાં તો હું સરકારશ્રીનો આભાર માનું છું કે આવા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ જે પોલીસમાં કહેવાય છે ડીજીપી તરીકે આપણે અહીંયા અપોઇન્ટ કર્યા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના. જે પોલીસની કામગીરી છે એ આપણે કહેવાય છે કે જે મુખ્ય કામગીરી આપણે જ્યારે ટ્રેનિંગમાં પણ શીખવીએ અને પછી પર પ્રિવેન્શન, ડિટેક્શન અને ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર, એટલે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું, એની તપાસ બરાબર થાય અને લો એન્ડ ઓર્ડર બરાબર રહે. એ અમારી જે મેઇન પ્રાથમિકતા છે એને જ ગણી. આ સિવાય ઘણા બધા પડકારો છે આપણા પોલીસની સામે, ચાહે ડ્રગનું દૂષણ હોય કે સાયબર ક્રાઇમ હોય કે ટ્રાફિકની સમસ્યા, એ તમામ ઉપર પણ આપણું ધ્યાન રહેશે. ટેકનોલોજીનો આપણે બહુ વધારે ઉપયોગ કરવા માંગીએ. એમાં પણ જે સીસીટીવી છે એ કહી શકીએ કે આજકાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને જ ગણાય. આપણે અમદાવાદ શહેરમાં લગભગ 3 વર્ષ જેટલા, આપણે જુલાઈ 2023 એન્ડમાં જોઈન કર્યા હતા, તો લગભગ 3 વર્ષના સમયગાળા દરમિયાન લોક ભાગીદારીથી 24,000થી વધારે સીસીટીવીઓ લગાવ્યા હતા. અને અમદાવાદમાં સરકાર શ્રી દ્વારા કોર્પોરેશનના અને બધા મિલાવીને લગભગ 4,000 સીસીટીવી છે. તો અને આજે લોક ભાગીદારીથી લગાડેલા 24,000થી વધારે સીસીટીવીને 3,000થી ઉપરની સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લઈએ અને કંટ્રોલ રૂમમાં પણ લઈએ. એટલે આ લોક ભાગીદારીથી જ થયા છે. તો એ આપણે ફર્સ્ટ પ્રાયોરિટીમાં અમુક પ્રાયોરિટીમાં આને પણ આપણે પૂરા સ્ટેટમાં જે અમુક સિટીઝ છે લોક ભાગીદારીથી વધારેમાં વધારે સીસીટીવી લગાય એ આપણે પ્રાથમિકતા રહેશે. આનાથી તમારો જે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ પણ થશે, ડિટેક્શન ઓફ ક્રાઇમ પણ થશે અને જે ઇન્વેસ્ટિગેશન છે એટલે આ તમામમાં આ બહુ કારગર ઉપયોગ થશે. આ સિવાય ગુનેગારોને કાયદાનો, પોલીસનો થોડું ડર રહે એ પણ આપણે એ રીતેની પોલીસિંગ કરતા આવ્યા છીએ અને એ પણ આપણે કરતા રહીશું. આ સિવાય જે પબ્લિક ગ્રીવાન્સ રિડ્રેસલ સિસ્ટમ છે એટલે લોકોને પોલીસ સ્ટેશન તેમજ જિલ્લામાં જ એ લોકોનો જે કંઈ ન્યાય છે એ ત્યાં જ મળી જાય, એ લોકોને અહીંયા સચિવાલય સુધી કે ડીજી ઓફિસ સુધી કે ઉપરી અધિકારી સુધી નહીં આવવું પડે એ રીતેની પણ આપણે એફર્ટ્સ કરીએ, વ્યવસ્થા ગોઠવીએ. આ આપણે અમુક પ્રાયોરિટી છે. ડ્રગના દૂષણ જે વધી રહ્યા છે એના માટે આપણે જેટલા એફર્ટ્સ છે, અમદાવાદમાં પણ ખાસા એફર્ટ્સ કર્યા છે. આખા સ્ટેટમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ પણ એના પણ પ્રોસેસ ચાલી રહ્યા છે. એ શરૂ થશે તો એ ડ્રગ્સના આપણે ખાસ પ્રાયોરિટી આપવાના છીએ. આ સિવાય સાયબર ક્રાઇમ પણ એક મોટો પડકાર તરીકે ઊભો થઈ રહ્યો છે. અમદાવાદમાં અમને એમના કન્ટિન્યુઅસ ટ્રેનિંગના પણ સિસ્ટમ ગોઠવ્યા છે. ત્યાં સાયબર ક્રાઇમમાં ડિટેક્શનના માટે બરાબર ડિટેક્શન થાય, વધારેમાં વધારે ગુનાઓ પણ નોંધાય, એ પણ આપણે પ્રાયોરિટી છે. તો આ અમુક પ્રાયોરિટી છે. આ સિવાય એડમિનિસ્ટ્રેશન પણ ઇમ્પ્રૂવ થાય. જે બધા જ પ્રાયોરિટી છે ડીજી ઓફિસમાં, ખાસ કરીને વહીવટ થોડું એડમિનિસ્ટ્રેશન બરાબર ચાલે એ પણ આપણે એક પ્રાયોરિટીમાં રહેશે. સર, ગુનેગારોને, ગુજરાતના ગુનેગારોને શું સંદેશો આપશો ડીજીપી તરીકે? નહીં, ગુનેગારોને તો એ સંદેશ છે કે ગુનેગારો કાયદાથી, પોલીસથી એ લોકોને બીક લાગવી જોઈએ. એ હું સ્પષ્ટપણે કહેવા માગું છું. કોઈ કાયદો હાથમાં લેશે તો એના વિરુદ્ધ પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે અને સામાન્ય માણસો જે છે, સામાન્ય જનપબ્લિકને પોલીસમાં ટ્રસ્ટ હોય, વિશ્વાસ હોય એ રીતેની પોલીસિંગ આપણે કરીએ. સર, આવનારા મોટા બંદોબસ્તો ખાસ કરીને ઇલેક્શનમાં 2027માં આવી રહ્યું છે, તો એક્શન પ્લાનો એના કેવા પ્રકારના રહેશે? રથયાત્રા જે છે આવી રહી છે, એક્શન પ્લાન શું બનાવી? નહીં, ઇલેક્શન તો છે તો નેક્સ્ટ યર છે. આ ટૂંક સમયમાં જ આપણે 16 જુલાઈના રોજ અમદાવાદની રથયાત્રા, જે કે આખા વર્ષની કહી શકાય કે સૌથી એક ચેલેન્જિંગ બંદોબસ્ત રહે છે. લાસ્ટ યર અને આપણે દર વખતે જ એમાં ઇમ્પ્રુવમેન્ટ જ થતા આવ્યા છે અને આ વખતે પણ આપણે તૈયારીઓ જે અત્યારથી જ રથયાત્રાથી લગભગ 1.5-2 મહિના પહેલાંથી શરૂ થઈ જાય છે એ બધી ચાલી રહી છે અમદાવાદમાં અને એ અપેક્ષા છે કે વ્યવસ્થિત રીતે આ પૂર્ણ થશે. કન્વેક્શન રેટ ઓછો છે ગુજરાતનો અન્ય રાજ્યોની કમ્પેરિઝનમાં. આ કન્વેક્શન રેટ વધે, લોકોને ન્યાય ઝડપથી મળે, એ માટે કયા પ્રકારના પગલાં લેશે? જે મેં વાત કરી કે કન્વિક્શન રેટને વધારવા માટે જैसे આપણે જે સીસીટીવી છે એના જે પુરાવાઓ પોલીસ વ્યવસ્થિત રાખે સાથમાં, એ તો એમાં સાચા ગુનેગારોને પણ પકડાય અને વ્યવસ્થિત રીતે તપાસ થાય. એના માટે આપણે અમદાવાદમાં છેલ્લે હુકમ પણ કર્યા હતા કે કયા રીતે એના તમારે એવિડન્સ લેવાના છે. આ સિવાય બીજા પણ તપાસ બરાબર થાય, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર્સની નિમણૂક થાય કોઈ એવા ઇમ્પોર્ટન્ટ કેસ હોય.
અને એડવાઇઝર જે છે, લીગલ એડવાઇઝર છે, એની પણ પોલીસ સલાહ લે. ટૂંકમાં આ છે કે આપણે અમુક ચેક પોઈન્ટ્સ વિચારીએ કે જે દરેક તપાસમાં પોલીસે શું શું કરવાનું જોઈએ. અમુક જે હોય ને તપાસ કરનાર, ચાહે હેડ કોન્સ્ટેબલ ન હોય કે પીએસઆઈને ખ્યાલ હોય કે ભાઈ આ મુદ્દાઓ છે, ચીટિંગ છે એટલે આપણે સર્ચ કરવાની છે, આ કોઈ એનો બેંક એકાઉન્ટ સીઝ કરવાના છે, અમુક મુદ્દાઓ જે છે એના આપણે માઇન્ડમાં પ્લાનિંગ છે કે આખા સ્ટેટમાં આપણે આ કરાવીએ. સાહેબ, આપના અમદાવાદના સમયગાળા દરમિયાન અકસ્માતોમાં મોતનો આંકડો ખૂબ જ ઘટ્યો છે. રાજ્ય લેવલે આંકડો ઘટે તેના માટે ટ્રાફિક ને ડાયવર્ઝન એ બધા કઈ રીતે કામ કરશે? અમદાવાદમાં અમુક જે કટો છે, તમે જુઓ કે એસજી હાઈવે પણ ઘણા બધા કટો હતા. નિર્માની આગળ ત્યાં એક કટ હતા. આપણે ખાસા કટો બંધ કરાયા છે. સર્કલ્સ જે હતા એને આપણે ઇમ્પ્રૂવ કરાયા છે. ઘણા બધા જે ટ્રાફિકના નડતર રૂપ હતા, અડચણો હટવાવ્યા છે. ઓવર સ્પીડિંગના કેસો બહુ કર્યા છે આપણે. હવે હું કહી શકું કોઈ સાણંદ કે બાવલાથી કે આ બાજુ આવે છે કોઈ સચિવાલય બાજુ, તો એની આપોઆપ એસજી હાઈવે પર સ્પીડ ઓછી કરી લે છે. એટલે આપણે ડેથના આંકડા જોઈએ તો 2023 કરતાં 2024માં 100થી વધારે ઓછી ડેથ થઈ હતી. અને તમે જુઓ તો 25માં પણ 2023થી ઓછી ડેથ થઈ. એમાં લગભગ 530 કે એટલી 23માં છે, અને 420 કે 30 એટલી 24માં છે, અને 25માં પણ 450 જેટલી છે. એટલે તમે જુઓ છો મેન જે છે આપણે ઓવર સ્પીડિંગમાં ખાસ ધ્યાન આપ્યા. થોડા હેલ્મેટના પણ આપણે ડ્રાઈવર રાખી. હવે કોઈને 1-2 વખત દંડ થાય પછી હેલ્મેટ પહેરતો શરૂ થઈ જાય એવા પણ છે. અને રોંગ સાઈડના કેસો પણ કર્યા છે. તો ટૂંકમાં આ છે કે પ્રાયોરિટી આપણે ટ્રાફિકની અમદાવાદ શહેરમાં પણ રાખી અને એમાં ખાસા ફાયદા થયા છે. એ રીતે વ્યવસ્થા આખા સ્ટેટમાં યોજાય એ રીતે. કેમ કે એક લાઈફ ઇમ્પોર્ટન્ટ છે. જેના એક્સિડન્ટમાં કંઈ થાય, મૃત્યુ થાય તો એના પરિવાર આખું તૂટી જાય છે અને બહુ તકલીફ પડે છે. સાહેબ, આપના સમયગાળા દરમિયાન અમદાવાદ ભારતનું સૌથી સુરક્ષિત શહેર બન્યું હતું. હવે ગુજરાત લેવલે આ કામગીરી કરવામાં કઈ રીતે મહેનત રહેશે? આ જે છે લાસ્ટ યર એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશન છે, કાફી રેપ્યુટેડ છે, નમ્બીઓ, એને ઇન્ડિયાના સૌથી સુરક્ષિત શહેર અમદાવાદને ડિક્લેર કર્યા હતા. એના માટે આપણે ખાસા એફર્ટ્સ કર્યા છીએ. ખાસ કરીને જે મેં સીસીટીવીની વાત કરી, સીસીટીવીના ખાસા એમાં કોન્ટ્રીબ્યુશન છે લોકોના. પછી ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ. હવે તમે જુઓ પોલીસ જે ફીડબેક આપણે મળે છે કે આખા પોલીસ સ્ટેશનનું વલણ બદલાઈ ગયું છે. લોકોના જે બિહેવિયર છે જે એમાં ખાસા ઇમ્પ્રુવમેન્ટ થયા છે. એના માટે આપણે જશે પરેડમાં હું જાતે જતો અને પછી બ્રીફિંગ પણ કરતા કે તમે અરજદારો આવે છે એને સાંભળવાનું. તમે મોટા ભાગે ખેડૂતના જ કે આ સામાન્ય એના તમારા ફાધર હશે. જો હું આમ દાખલો આપું કે હું અમુક વખતે પૂછું કે તમારા ફાધર ખેડૂત છે, અરે ખેડૂત જ આવે, તમે એને કેવી રીતે એને ટ્રીટ કરો છો? ખેડૂતનો છોકરો ટેબલની આ બાજુ હોય અને ખેડૂતને તમે વ્યવસ્થિત રીતે વાત નહીં કરો, એ કેટલો વ્યાજબી ગણાય? અને કોઈ બીજા મર્સિડીઝમાં આવે ને તમે બરાબર વધારે, એટલે એને તે કે એને પ્રાયોરિટી નહીં આપો, પણ એને થોડું દરેક સાથે તમે વ્યવસ્થિત રીતે વલણ રાખો. એ રીતે આપણે આ લોકોની માનસિકતા ખાસી પોલીસમાં અમદાવાદમાં બદલાઈ ગઈ. એનો ફીડબેક આપણે મળે છે. એ રીતે થોડું વ્યવસ્થા ગોઠવીએ આપણે. મિશન ખાકી ફિટ એક અમદાવાદમાં ખૂબ જ સફળ રહ્યું. ગુજરાત લેવલે આને વ્યાપ આપવામાં આવશે? હા, મિશન ફિટ ખાકીની હું વાત કરું કે લોકોનો 17-18 કિલો સુધી અમુકના વજન ઘટ્યા છે. 12 અઠવાડિયાનો આ એક નવોત્તર પ્રયોગ હતા. આપણે એમાં ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ એ બંનેમાં જ આપણે ધ્યાન આપ્યા. હવે તમે જુઓ કે માણસ કોઈ કહે કે સાહેબ આ બહુ મોટું છે, એનો વજન 130 કિલો 40 કિલો છે, એને આ નહીં ખાવું જોઈએ, પીઝા નહીં ખાવું જોઈએ, બર્ગર નહીં ખાવું જોઈએ, એને બધું ખબર છે, તેમ છતાં એ ખાવે છે. શા માટે? કેમ કે આના માઇન્ડ વીક છે. આપણે આ એક કોર્સ છે જેમાં ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ બંનેમાં ઇમ્પ્રુવમેન્ટ આપણે કરાય છે. એને પોતે જ લાગે અંદરથી જે છે કે નહીં આ આપણે નહીં ખાવાનું. તો એ લોકોને હેલ્ધી ડાયટ ખવડાવવા માટે એ લોકોને એક્સરસાઇઝ, યોગા, પ્રાણાયામ, મેડિટેશન એ બધું ઓલ ઇન વન તરીકેના આપણે જેને જે આપણા અનુભવથી જે આપણે લાગે કે આ રીતેની એક ડાયટ તૈયાર કરી છે. એમાં લોકોનો આજે મેં ત્યાં જઈને જોયા, એના મેડિકલ રિપોર્ટ આવ્યા છે. એના કોલેસ્ટ્રોલ ઘણા બધાના ઓછા થયા છે, ટ્રાઇગ્લિસરાઇડ્સ ઓછા થયા છે, એના અમુકની બીપીની ટેબ્લેટ છૂટી ગઈ છે, અમુકના શુગરના ટેબ્લેટ એ લોકો હવે નથી લેતા. ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ છે. તો એને આપણે થોડું એનાલાઇઝ કરીને આખા સ્ટેટમાં પણ આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરાવવા માંગીએ. હવે કેવી રીતે કરાવીએ? કેમ કે હું તો ત્યાં જાતે ત્યાં 12 અઠવાડિયામાં હું 12 વખત સવારે પીટી પરેડમાં ગયા હતા સવારે. હવે હું દરેક જગ્યાએ નહીં જઈ શકીએ એવું થોડું એક પડકાર છે. પણ આપણે જે લોકોએ શીખ્યા છે, જે લોકોનો પોતે જ વજન કોઈ કહે કે મારો 12 કિલો વજન ઓછું થયો, આમાં શું છે ને કે કોઈ એમાં ચેન્જ કે આપ કોઈ કે આ બને મેન્યુપ્યુલેશન નથી. તે દિવસે પહેલા દિવસે આવ્યા, એના આપણે આખા વેટ એના બધા જ મેજરમેન્ટ કર્યા, એના બ્લડ લેવડાયા, એના જે વેસ્ટ છે કેટલા વેસ્ટ છે,
એના આખા ઘણા બધાને તો નવા કપડાઓ સીવડાવવા પડ્યા છે, અને પછી છેલ્લા દિવસે પણ એ જ પ્રોસિજર મુજબ એના આખા બ્લડ સેમ્પલ લેવડાયા, એના વેટ અને બધું એનો ચેક કરવામાં આવ્યો હતો. એટલે બધા સાયન્ટિફિકલી આપણે આ મિશન ફિટ ખાકી કર્યા છે અને ખાસા એમાં રિઝલ્ટ આવ્યા છે. સાહેબ, આપણે પદભાર સંભાળો ડીજીપી તરીકે, તો પહેલા સુરતનો એક પ્રશ્ન છે કે 100 મકાન તૂટી ગયા, કોર્પોરેશન અને પોલીસ બંને હાથ હત્યાર કરે છે, હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ. હવે શું કાર્યવાહી થશે? નહીં, એ તો આપણે એ બાબતે તો અત્યારે આપણે કહી શકાય નહીં, કેમ કે આને બહુ મને આની ખબર નથી. અમદાવાદના તમે કંઈ પૂછશો તો આપણે પહેલાની વાત કરીએ. નહીં, એ તો અમદાવાદનું કંઈ પૂછો તો આપણે અત્યારે જણાવી શકીએ, પણ પદભાર ફળા પછી જોઈએ જરા આમાં. સુરતમાં જે ડિમોલેશન છે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા, એસઓજીની હાજરીમાં ડિમોલેશન થયું. નહીં, એ અત્યારે ખબર કંઈ કહી શકે નહીં, કેમ કે આમાં મને બહુ ખબર પણ નથી. સરહદી જિલ્લાઓમાં આઈપીએસ અધિકારીઓ અભ્યાસથી ફરીને જવાના છે. આ સરહદી જિલ્લાના ગામોના લોકો પોલીસ સાથે મિત્રતા કેળવે અને એને ઇનપુટ્સ આપતા રહે, એના માટેના જે પ્રયત્નો થાય છે એમાં આ વખતમાં કંઈ નવું કરવાના હોય કે જે નવી સૂચનાઓ આપવામાં આવી હોય? નહીં, આમાં હું બીએસએફમાં લગભગ 4 વર્ષથી થોડો વધારે સમય બીએસએફમાં રહી ચૂક્યા છીએ. મેં પણ ત્યાં બોર્ડર આઉટપોસ્ટ ઉપર ઘણા નાઇટ હોલ્ડ કર્યા છે. નાડા બેટ વગેરે એ બધું તમે અત્યારે જે છે ને એને વાઘા ગુજરાત કહેવડાય છે, નારા બેટ. એમાં બહુ લોકો ટુરિસ્ટ જાય છે, એમાં તમે સરહદ જોઈ શકીએ, બીએસએફની પરેડ જોઈ શકાવો છો. ત્યાં જે છે જે બોર્ડર જિલ્લામાં કચ્છ અને બનાસકાંઠાની જે બોર્ડર પોપ્યુલેશન છે એના સાથે પોલીસનો સતત સંપર્ક રહેવું બહુ જરૂરી છે. અને બીએસએફના એના બધા સિવિક કે પ્રોગ્રામ્સ ચાલે છે, એના માટે અમુક ત્યાં ગેમો રમાય ગામડામાં જઈને, અમુક ઘણા બધા ત્યાં કામો થાય છે. અને પોલીસ પણ એ લોકો સાથે સતત વિલેજ વિઝિટેશન કરે, મળે લોકોને, એ લોકોની કોઈ તકલીફ હોય દૂર કરે. એટલે ખરેખર આ પોલીસ અને ત્યાંના ગામડાના જે માણસો છે, ગામના જે પબ્લિક છે, એ પોલીસ સાથે સતત સંપર્કમાં રહે તો આપણે અહીંયા ત્યાંની સુરક્ષા વ્યવસ્થિત રહેશે. એ મેઇન છે. બાકી ઘણા બધા બીજા પણ આપણે છે ને કોઈ તકલીફ હોય, પાણીની પ્રોબ્લેમ હોય કે વીજળીની હોય, એ પણ નિવારણ થાય. ઘણા બધા મુદ્દા છે, પણ ટૂંકમાં પોલીસ સાથે તો એ સતત સંપર્કમાં રહે બહુ જરૂરી છે. પબ્લિક અને પોલીસ વચ્ચેનું એક તાલમેલની વાત કરીએ. ઘણા પ્રશ્નો એવા ઉઠતા હોય છે કે ફરિયાદ નથી લઈ રહી પોલીસ. હાલ હવે એના માટે કેવા એક્શનો લેવામાં આવશે જ્યાં પોલીસ ફરિયાદ ના લેતી હોય અને લોકોની કમ્પ્લેન? અને દેખો, એ જ મેં હમણાં વાત કરી કે કોઈને આપણે જે માણસો જે પબ્લિક ગ્રીવાન્સ રિડ્રેસલ સિસ્ટમ છે પોલીસના, એ થોડું વધારે વ્યવસ્થિત થાય. લોકોની જે રજૂઆત છે એ પોલીસ સ્ટેશન લેવલે જ એમને ન્યાય મળે, અને એટલમોસ્ટ જરૂરી હોય તો જિલ્લા લેવલે એની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ચાહે જિલ્લાના એસપી હોય, ચાહે પોલીસ કમિશનર હોય, એને અહીંયા સુધી ધક્કા ના ખાવડવું પડે કે ડીજી પાસે આવે કે સચિવાલયમાં જાય કે એ તેની વ્યવસ્થા ગોઠવી. અને પોલીસ સ્ટેશન લેવલે જ આવે. એમાં શું છે, મેન તો આપણા થાના અમલદારના મેન રોલ હોય છે. તો એને જ આપણે થોડું ઇન્સ્ટ્રક્શન આપીને એને એક એવા સિસ્ટમ ગોઠવીએ કે એને કાર્યવાહી ન્યાયિક કરવી જ પડે.